તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો હાલ ચર્ચામાં આવે છે કે આંગણવાડીની ભરતી છે એ આવવાની છે. તો મિત્રો 100% આંગણવાડીની ભરતી આવવાની જ છે. જિલ્લા પ્રમાણે જગ્યાઓ કેટલી છે પણ જાહેર થયું છે ને મિત્રો, એમાં ટોટલ જગ્યાઓનો જો તમે સરવાળો કરો એટલે 19,000 પ્લસ જગ્યાઓ થાય છે એવી માહિતી પણ મળે છે. એ માહિતી પણ ટૂંક સમયમાં હું તમારા સુધી પહોંચાડી દઈશ. આંગણવાડીની તારીખો છે જાહેર થઈ છે. તો એ તારીખો મિત્રો, બધી જે પણ તારીખો છે, કઈ તારીખ છે, ક્યાં સુધી ફોર્મ ભરાય છે, બધી માહિતી આજ વિડીયોમાં તમને આપી દઈશ. અને એ તારીખ ફાઇનલ છે કે આના પછી કઈ નવી તારીખો જાહેર થશે, કોણ કોણ ફોર્મ ભરી શકે છે, મેં આજથી લગભગ ઘણા સમય પહેલા છે વિડીયો બનાવેલો હતો ભાઈ આંગણવાડીની ભરતી આવશે એ બાબત. અને કાલ રોજ એક વિડીયો બનાવી તમને માહિતી આપેલી છે કે આંગણવાડી ભરતીને લઈને મેં 5 થી 6 વિડીયો છે અપલોડ કરીશું કે જેમાં તમે આંગણવાડી ભરતીની A to Z તમામ માહિતી છે આપી દેશો. હવે આ આપણા વિડીયો છે સ્પેશિયલી આંગણવાડી ભરતીની તારીખો વિશેનો. અને બીજી જે પણ અપડેટ હોય છે હું તમને ટેલિગ્રામ ઉપર આપું છું. ટેલિગ્રામમાં નથી જોડેલા તો એમાં જોડાવા માટે લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. ખાસ કરી ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરી ત્યાંથી ક્લિક કરી લિંક ઉપર અને ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. સમય ન બગડતા આગળ વધીએ મિત્રો. જણાવું છું. તો મિત્રો અહીંયા તમે તારીખ જોઈ શકો છો. ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે 26 તારીખથી સ્ટાર્ટ થાય છે આનું ઓનલાઈન અરજી કરવાનું. 26/9/2026 થી લઈ અને 20/10/2026 સુધી તમે રાત્રે 12 વાગ્યા સુધી અપ્લાય કરી શકો છો. અથવા તો જો ત્યારે શરૂ નથી થતું તો નવી તારીખ અહીંયા આપેલી છે. 10મા મહિનાની 11 તારીખથી લઈ અને 10મા મહિનાની 20 તારીખ સુધી. હવે આમાં બે બે તારીખ શા માટે આપી એનું કારણ પણ હું તમને આગળ જણાવીશ. પછી અહીંયા તમારે જે પણ ઓનલાઈન જે પણ ભરવાનું હોય છે એની તારીખ છે 21 તારીખથી 30 તારીખ અહીંયા આ સમયગાળો આપેલો છે. એના પછી જે પણ મેરિટ ખરાય અને એનું જનરેશન ને બધું હોય છે એની તારીખ પણ અહીંયા આપેલી છે. દિવાળીમાં એ બધું થશે. હવે આમાં મિત્રો થોડુંક મોડું થશે. આના પહેલા એક ભરતી હતી 9,000 જગ્યાઓની, એ તો તમે જોઈ લીધું છે કે ભાઈ કેટલી જગ્યાઓ હતી. તો એ ભરતી પણ મિત્રો આમ ઓલમોસ્ટ જો જોવા જાવ તો તમે 6 મહિના જેટલો સમય લાગ્યો તો આખી ભરતી શરૂઆત, ફોર્મ ભરવાની શરૂઆત, જાહેરાતની શરૂઆત થઈ ત્યારથી લઈ અને છેક ભરતી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં આમાં પણ એટલો સમય છે લાગી જ શકે છે. પછી જો એમાં મેરિટ તમારે કંઈ પણ ભૂલભાલ થયું હોય તો એની ઓનલાઈન અપીલ કરવા માટેની તારીખ અહીં આપેલી છે 15/11/2026 થી લઈને 24/11/2026 સુધી. ભરતી પૂરી થાય છે, હું તમને 100% માહિતી આપું છું. ભરતી પૂરી થાય છે 2027માં, ત્યાં સુધી ભરતી છે પૂરી થવાની નથી. ભરતી ગમે ત્યારે સ્ટાર્ટ થાય પરંતુ પૂરી 2027માં થશે અને શરૂ 2026માં થઈ જશે. એ પણ હું તમને જણાવી દઉં છું. પછી પ્રમાણપત્ર તમે જે પણ અપીલ કરો છો એનો ફાઇનલ નિકાલ છે એ 12મા મહિનામાં છે આવી જવાનો છે. ગમે તે થાય 12મા મહિનામાં આખી ભરતીનો જે પણ ફાઇનલ નિચોડ હોય છે આવી જવાનો છે. અને પછી તમારું ડીવી અને એ બધું ક્યારે થશે તો કે 12મા મહિનામાં જ થવાનું છે. 12મા મહિનામાં પ્રમાણપત્રની ચકાસણીને હાજર થવા માટેનો સમય છે એટલે 2027માં તમે નોકરી ઉપર લાગી જશો. એ પ્રમાણે આના દ્વારા છે કહેવામાં આવેલું છે. આ એક નોટિફિકેશન જેવું જ બહાર પાડેલું છે. અને આ જે પણ છે આખો સમયગાળો અંદાજિત સમયગાળો છે. બાકી ભરતી આવવાની છે પણ વાત ફાઇનલ છે. હવે અંદાજિત સમયગાળો અહીંયા પણ અંદાજિત લખેલો છે એટલા માટે અહીંયા તારીખો બે બે આપેલી છે કે ભાઈ 26 તારીખે જો સ્ટાર્ટ નથી થતું તો 10મા મહિનામાં સ્ટાર્ટ થવાનું છે. 9મા મહિનામાં સ્ટાર્ટ નહીં થાય તો 10મા મહિનામાં છે એ ફોર્મ ભરવાની શરૂ થશે. 10મા મહિનાની 11 તારીખથી લઈ અને 20 તારીખ સુધી નવરાત્રીના સમય દરમિયાન ટોટલ 10 દિવસ ચાલશે. અને જો મિત્રો આ 9મા મહિનામાં શરૂઆત થઈ જાય છે તો મિત્રો 9મા મહિનામાં શરૂઆત થાય છે તો 10 અને ઓલમોસ્ટ 1 મહિનો ઘણો બધો સમય છે મિત્રો ચાલવાનો છે ફોર્મ ભરવાની પ્રક્રિયા. એટલે જો હજુ સુધી તમે આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી અમે તમને 5 થી 6 વિડીયો જે પણ બનાવીએ એમાં મિત્રો તમે બધા બહેનો જે પણ આ વિડીયો જોશો એટલે એને બધી ખબર પડી જાય ભાઈ ફોર્મ ક્યારથી ભરાશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ને તમારા ગામમાંથી જે પણ ડોક્યુમેન્ટ કઢાવવાના છે એનો પણ એક વિડીયો છે હાલ અત્યારે બને છે. એના બધા ડેટા એકત્રિત થાય છે એટલા માટે ટેલિગ્રામમાં પણ જોડે તો આવી બધી માહિતી મિત્રો આવતી હોય છે જે અમે આપણે આ ચેનલ દ્વારા તમને આપતા હોય છે. તો ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. અને જે પણ બેનો 3 પાસ કરેલા છે તો ધોરણ 3 જ તમારાથી જો તમારા કોઈ સગાવાલા બેનો હોય કે જેની ઉંમર મિત્રો હાલ અત્યારે લગભગ એમાં 50 વર્ષ ઉંમર રાખવામાં આવી છે કે 50 વર્ષ ઉંમર અથવા ભાઈ આપણે 50 નહીં હોતું ને 40 કહો, 40 વર્ષ સુધીના જો તમારા કોઈ પણ બેનો હોય એવું ધ્યાનમાં કે જેની 3 પાસ કરેલું, ફક્ત ને ફક્ત ધોરણ 3 પાસ કરેલું 40 વર્ષથી નીચે હોય તો એ બધા બહેનો સુધી છે એક આ વિડીયો પહોંચાડો જેથી કરી આપણે ટેલિગ્રામમાં જોડાઈ જાય. ત્યાં હું એક ભરતીની વિડીયો મૂકવાનો છું. માં 400ની આજુબાજુ જગ્યાઓ રહેવાની છે. 3 પાસ કરેલું હોવું જોઈએ. મહિલાઓ માટે ભરતી છે અને એમાં 40-45 વર્ષ સુધીના ઉમેદવારો છે અપ્લાય કરી શકે છે મહિલા બહેનો. અને એને મિત્રો એના તાલુકાની અંદર જ નોકરી મળી જવાની છે એવી ભરતી છે. તો ભાઈ તમે પણ જો એના માટે અપ્લાય કરવા માંગો છો તો કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઇક કરી તમારા બધા બહેનો સુધી વિડીયો શેર કરી દેજો. મિત્રો આની ભરતી છે એની જાહેરાત આવી ગઈ છે. આ અંદાજિત તારીખ તમારી સામે છે. બાકી ફાઇનલ તારીખ પણ જો મિત્રો 26 તારીખેથી ફોર્મ નથી ભરાતા તો 11 તારીખથી ફોર્મ ભરાઈ શકે છે.
આ પ્રમાણે અપડેટ છે. બીજી કંઈ પણ નવી અપડેટ હશે તો હું 100% તમારા સુધી પહોંચાડતો રહીશ. તો વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી વિડીયો શેર કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી ટેલિગ્રામમાં જોડવાનું પણ ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો.